તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત ઉપર હવે જે નવો વરસાદનો રાઉન્ડ છે તેના ઉપર નવી આગાહી હવે આવી ચૂકી છે તારીખો સાથે। અંબાલાલ પટેલ તરફથી આપી દેવામાં આવી છે નવી આગાહી, અને આટલું જ નહીં, વરસાદી નવા ડેટાઓ અને આંકડાઓ જે સામે આવ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે હવે જે નવો રાઉન્ડ છે તેની વચ્ચે કોઈ ઝાઝો સમય મળશે નહીં। તો ખેડૂતો, વરાપના જે કામ છે તમારે થોડા જ દિવસોની અંદર પૂરા કરવા પડશે। તારીખો સાથે વાત કરીશું, સાથે શુક્રવાર અને 14 તારીખ બપોર પછીથી લઈને રાત્રિ સુધી ગુજરાત રાજ્યમાં હજુ આજે છેલ્લો જે આ રાઉન્ડ છે મિત્રો, એ ગુજરાતમાં ભૂકા બોલાવશે। એટલે ગુજરાતમાં શરૂ થયેલો જે વરસાદનો રાઉન્ડ હતો 8 થી 15 તારીખનો, એનો આજે છેલ્લો દિવસ છે, એટલે 14 તારીખ આજે મોડી રાત્રિ સુધી વરસાદ જે છે તે છેલ્લી ધબધબાટી બોલાવશે, અને આવતીકાલથી વરસાદોનું જોર ઘટવાનું છે। જો કે આજે રાત્રિ સુધી હજુ પણ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં મોટા વરસાદો પડી શકે, અને એના વિશે સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં જે છે તે આપવાનો છું। વિડીયોમાં 3 એવા મુદ્દા છે કે તે તમારે જાણવા જોઈએ ફરજિયાત, કારણ કે એનાથી તમને ગુજરાતના આજના હવામાન વિશે અને આવતીકાલના હવામાન વિશે પૂરેપૂરી માહિતી મળી જશે। જેમ કે દાખલા તરીકે તમને દેખાડું કે આજના આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે એનું લિસ્ટ બનાવીએ। તો જોઈ લો મિત્રો, આજનો જે આ વિડીયો છે એના ઉપર પહેલા નંબર ઉપર હું તમને જે છે તે જણાવવાનો છું વરસાદની સિસ્ટમ વિશે। એટલે હાલ અત્યારે ગુજરાતમાં જે સિસ્ટમ હતી 8 થી 15 તારીખનું અત્યારે હાલ લાઈવ લોકેશન ક્યાં છે, ગુજરાત ઉપર કેટલી અસર છે એ જાણીશું। બીજા નંબરે વરસાદ આજે રાત્રિ સુધીની આવતીકાલે સવાર સુધી કઈ કઈ જગ્યાએ પડશે એ કોઈક ગામના નામ સાથે સમજીશું। અને ત્રીજા નંબર પર સૌથી મહત્વની વાત, અંબાલાલ પટેલે આપી દીધી છે નવા વરસાદના રાઉન્ડ વિશે અપડેટ। એટલે 8 થી 15 તારીખનો રાઉન્ડ જેવું પૂર્ણ થશે ત્યાર પછી નવો રાઉન્ડ કઈ તારીખે આવી શકે, કયા કયા વિસ્તારને અસર કરી શકે, આ બધી માહિતી જે છે મિત્રો તમને આપવામાં આવશે અહીંયા આ વિડીયોની અંદર। અને ચોથા નંબરે પણ ઘણી બધી માહિતી મારે તમને આપવાની છે, જેમ કે વેધર મોડલો, હવામાન વિભાગના એલર્ટો અને જે નકશાઓ સામે આવ્યા છે તેની આધારે આજનો દિવસ કેવો રહેશે, સંપૂર્ણ માહિતી। ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર હવે જાણવાની શરૂ કરીએ। વિડીયોમાં આગળ વધીએ એ પહેલા જો તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો વરસાદની ભવિષ્યની જેટલી પણ અપડેટો છે સૌથી પહેલા તમને મળતી રહેશે। તો ચાલો હવે ટાઈમ નથી બગાડતા અને સીધા મુદ્દા ઉપર આવીએ। લાઈવ સિસ્ટમ તમને દેખાડી દઉં તો અત્યારે ભારતમાં ટોટલ 2 મોટી સિસ્ટમો સક્રિય છે। એક મિત્રો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ જે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રો પાસે અત્યારે એક્ટિવ છે, અને બીજી સૌથી મોટી સિસ્ટમ છે કે જે ગુજરાત ઉપરથી અત્યારે હાલ નીકળી ચૂકી છે। એટલે લો પ્રેશર સિસ્ટમ કે જે ગુજરાત રાજ્ય ઉપરથી હવે પાકિસ્તાન બોર્ડર સુધી પહોંચી ગઈ છે। એટલે તમે લાઈવ જુઓ તો અત્યારે હાલ 2 મોટી જે લો પ્રેશર સિસ્ટમ છે, એક વેલમાર્ક લો પ્રેશર છે જે બંગાળની ખાડીમાં છે, અને બીજી લો પ્રેશર પાકિસ્તાન ઉપર છે। એટલે જોઈએ તો ગુજરાત રાજ્ય પર 8 થી 15 તારીખનો જે રાઉન્ડ હતો અને એ જે સિસ્ટમ હતી એ હવે રાજસ્થાન બોર્ડરીય ભાગોથી આગળ વધીને મિત્રો પાકિસ્તાન તરફ જતી રહેશે। એટલે હવે એ જે સિસ્ટમ છે 8 થી 15 તારીખ વાળી, એના વિશે ગુજરાતમાં હવે કોઈ ખતરો નથી, જતી રહેશે, પરંતુ એના વાદળો અને ભેજ હજુ પણ ગુજરાત ઉપર છે અને આવનારી 72 કલાક સુધી હજુ પણ જોવા મળી શકે। એટલા માટે આ જે રાઉન્ડ છે 8 થી 15 તારીખનો, એ જે વરસાદી સિસ્ટમ છે એને કારણે ગુજરાતમાં 14 તારીખ રાત્રિ સુધી અતિ ભારે વરસાદ, અને પછી 15 અને 16 તારીખે માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે। પરંતુ બીજી જે સિસ્ટમ છે એ અસલી ખતરો છે ગુજરાત રાજ્ય માટે, એ છે મિત્રો બંગાળની ખાડીમાં બનેલું વેલમાર્ક લો પ્રેશર કે જે 15 તારીખે મધ્ય ભારત સુધી આવી જવાનું છે। એટલે જ મિત્રો હું તમને જણાવી રહ્યો છું કે નવો રાઉન્ડ જે છે તે હવે કોઈ વધારે દૂર નથી, કારણ કે બંગાળની ખાડીમાં જે છે તે મિત્રો અહીંયા WML સિસ્ટમ ગઈકાલે બનેલી હતી, એટલે વેલમાર્ક લો પ્રેશર બન્યું હતું। જુઓ 15 તારીખની સાંજ સુધીમાં તો એ વેલમાર્ક લો પ્રેશર અહીંયા મધ્ય ભારત સુધી પહોંચતું જોવા મળી રહ્યું છે, અને મધ્ય ભારતથી મિત્રો જે છે તે ગુજરાત સુધી પહોંચતા પણ વધારે વાર નહીં લાગે। 17 થી 18 તારીખમાં આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત પહોંચવાની છે। એટલા માટે જ અંબાલાલ પટેલે પણ જે આગાહી આપી છે એ 100% સાચી પડી શકે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અંબાલાલ પટેલે કીધું છે કે વરસાદનો જે નવો રાઉન્ડ છે એ તમને 17, 18, 19 તારીખની વચ્ચે જોવા મળી શકે ગુજરાતમાં ફરી એકવાર મેઘતાંડવ। તો અહીંયા સિસ્ટમો પણ મિત્રો એવું જ જણાવી રહી છે, ગુજરાતમાં હાલ જે સિસ્ટમ છે 15-16 તારીખે એકદમ ધીમી પડતી જોવા મળી રહી છે। 15-16 તારીખે કમ્પ્લીટ વરાપ ગુજરાતમાં નીકળશે, પરંતુ અમુક ભાગોમાં ઝાપટા જે છે તે શરૂ જ રહેવાના છે। એ કયા ગામમાં વરસાદ ઝાપટા શરૂ રહેશે તો હું તમને દરરોજના વિડીયોમાં દરરોજની અપડેટ આપતો રહીશ, પરંતુ એની પછીનો નવો રાઉન્ડ ક્યારે, એ મુખ્ય જે પ્રશ્ન છે અહીંયા તમને સમજાઈ ગયો હશે કે અંબાલાલ પટેલની જે આગાહી છે 17-18 તારીખે નવા રાઉન્ડની, એ અહીંયા સાચી સાબિત થતા જોવા મળી રહી છે, કારણ કે સિસ્ટમ જે છે તે એવું જ જોવા મળી રહી છે બંગાળની ખાડીમાં 14 તારીખે અત્યારે એક્ટિવ છે, 15 તારીખ સુધીમાં સિસ્ટમ મધ્ય ભારત ઉપર, અને 17-18 તારીખ સુધીમાં આ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર જે છે તે એન્ટ્રી લેતી પણ જોવા મળી રહી છે ધીમી ગતિએ। તો આ રીતનું મિત્રો જે છે તે આવનારા સમયમાં આખી સિસ્ટમ અને આખું
આખું જે છે તે રાઉન્ડ ચાલવાનો છે. આશા રાખું છું કે સિસ્ટમ વિશે જેટલી પણ અપડેટ મેં તમને સમજાવી એ બધી જ તમારા મગજમાં ઉતરી ગઈ હશે. હવે વાત કરીએ આજ માટે એટલે કે 14 તારીખ માટે. 14 તારીખ અને શુક્રવાર બપોર પછીથી લઈને મોડી રાત સુધી કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડી શકે, કારણ કે શુક્રવારે 14 તારીખે વહેલી સવારનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને હવે બપોરથી લઈને મોડી રાતના 3 થી 4 વાગ્યા સુધી હજુ પણ વરસાદનું ભયંકર એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને પછી 15 તારીખ અને શનિવારની અંદર પણ વરસાદો જે છે તે ભૂકા બોલાવવાના છે. તો ચાલો એક ગામના નામ સાથે હવે સમજવાનું સરળતાથી શરૂ કરીએ. પહેલા વાત કરી લઈએ મધ્ય ગુજરાત વિશે. તો જોઈ લો, મધ્ય ગુજરાતના અમુક ક્ષેત્રોમાં તો ભારેથી અતિ ભારે લેવલના વરસાદો જે છે તે નોંધાતા જોવા મળી રહ્યા છે, જેમાં દાહોદ, ગોધરાનો વિસ્તાર, તેની સાથે અહીંયા ઉપર મિત્રો જોઈએ તો બોડેલી, છોટાઉદેપુર, જંબુસર, વાઘોડિયા, આ બધા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી. તો બીજી બાજુ અમદાવાદ સાઈડના જે પંથકો છે ત્યાં આગળ જોઈએ કે અમદાવાદ સાઈડના જે એરિયા છે ત્યાં આગળ કેવા વરસાદની આગાહી છે, તો એના વિશે પણ અપડેટ અહીંયા લઈએ. તો અમદાવાદ બાજુ પણ વીજળી સાથેના ભારે વરસાદો એક્ટિવ જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ અમદાવાદની આસપાસ સાણંદ, તેની સાથે વિરમગામ, તેની સાથે અહીંયા જુઓ તો કથલ, કપડવંજ, ગાંધીનગર, કલોલ અને નીચે આવીએ તો ખેડાનો જે વિસ્તાર છે ત્યાંથી લઈને પંચમહાલ, નડિયાદ, આણંદ, પેટલાદ, ખંભાત, આ બધા જ વિસ્તારોમાં આવનારી કલાકોમાં જે છે તે ગાજવીજ સાથે આવનારી 12 થી 14 કલાકમાં ભારે વરસાદો પડતા જોવા મળી શકે. ઉત્તર ગુજરાતની વાત કરી લે તો ઉત્તર ગુજરાતમાં પણ સારી કક્ષાના વરસાદો છે. ખાસ મહેસાણા, પાટણ પણ આસપાસ જુઓ તો વિસનગર, કડી, મણિયારી, પાટણ, રાધનપુર, ચનાકના, સામીના વિસ્તારોથી લઈને સિદ્ધપુર, ઊંઝા, ખેરાળુ, ત્યાંથી પણ ઉપર ચાલીએ તો મિત્રો જે પાલનપુર, ભાટસણનો જે વિસ્તાર છે તેની સાથે સતલાસણાનો વિસ્તાર અને એની સાથે જે ઈડર બાજુનો જે સાબરકાંઠા અને અરવલ્લીનો ભાગ છે, જ્યાં મોડાસા, પ્રાંતિજ, બાયડ, ઈડર, ખેડબ્રહ્મા, પાલનપુર, સાબરકાંઠા અને ઉપર મિત્રો આબુ લાગુના જે ભાગો છે, આ બધા સેન્ટરોની અંદર જે છે તે ગુજરાત રાજ્યમાં ઉત્તરીય ભાગોમાં પણ વીજળી સાથેના ભારેથી અતિ ભારે લેવલના વરસાદો પડતા જોવા મળી શકે. વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણીય ગુજરાતના ભાગોમાં પણ જેમ જેમ સાંજ પડતી જશે એમ વરસાદનું જોર પછી ઓછું થશે, પરંતુ હજુ પણ ઘણા બધા ભાગો એવા છે કે જે ઝાપટા સ્વરૂપે વરસાદો પડવાના છે. પહેલા તો ભરૂચ અને વડોદરામાં તો ફૂલ વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ એની નીચે આવીએ તો સુરત બાજુ મિત્રો વરસાદનું જોર હવે ઘટવાનું છે. કોઈ ખાસ એવા મોટા વરસાદની આગાહી સુરત કે નવસારીમાં નથી, પરંતુ જમણી બાજુના જે જિલ્લાઓ છે જેમ કે નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ, આ 4 જિલ્લામાં હજુ પણ પ્રેશર બનેલું છે, જેને કારણે નર્મદા, તાપી, ડાંગ અને વલસાડની અંદર ઝાપટા સ્વરૂપે હજુ પણ છોટા છવાયા મધ્યમ લેવલના વરસાદો પડી શકે. વાત કરીએ કચ્છ અને સૌરાષ્ટ્રની તો કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર હવે ધીમે ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે, પરંતુ હજુ પણ એવા ભાગો છે સૌરાષ્ટ્રની અંદર જેમ કે રાજકોટ અને બોટાદ પાસેનો જે એરિયા છે જ્યાં જસદણ, ગોંડલ આવેલું છે, તેની સાથે રાજકોટના અન્ય ભાગો જેમ કે પીપલાણા, પીપળિયા આવેલું છે. એની ઉપર મિત્રો જુઓ તો જે ભાડિયા, આણંદપુર આવેલું છે, રાજકોટની અંદર જે મિત્રો વીંછિયા આવેલું, સરદાર આવેલું, બોટાદ બોર્ડરે બરવાળા, ધંધુકા, રાણપર અને જે મિત્રો ગઢડા લાગુના વિસ્તારો છે, આ બધા જ ભાગોમાં વરસાદની આગામી કલાકોમાં ભારે આગાહી છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલીમાં નીચે મિત્રો જે લીલિયા બાજુના અને રાજુલા, જાફરાબાદના વિસ્તારો છે ત્યાં કોઈ વરસાદની આગાહી નથી, પરંતુ ઉપરના જે ભાગો છે લાઠી બાજુના, તેની સાથે બગસરા, લાઠી, ઉપર બાબરા, આ બધા સેન્ટરોમાં હજુ પણ આવનારી કલાકોમાં વરસાદીય પ્રેશર અને દબાણ બની શકે. ભાવનગર જિલ્લામાં પણ તમે જોઈ શકો મધ્યમથી ભારે વરસાદનો એલર્ટ, જેમાં ખાસ પાલીતાણાથી લઈને મહવા, અલંગ, ઉપર જોઈએ તો વલભીપુર, ગારિયાધારથી લઈને મિત્રો જે આસપાસ જેસર અને તળાજા પંથક છે, આ બધે જ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં મિત્રો જે દરિયાકાંઠાના ભાગો છે, જે ખાસ કરીને જુનાગઢ, ગીર સોમનાથ બાજુના, ત્યાં આગળ કોઈ મોટા ખાસ વરસાદની આગાહી નથી. છૂટા છવાયા ઝાપટા અથવા કોઈ મોટો ખાસ વરસાદ જોવા નહીં મળે. સુરેન્દ્રનગર અને મોરબી પાસે મિત્રો જે ચોટીલા બાજુનો વિસ્તાર છે, સાયલા, વાંકાનેર, ચોટીલા, લીંબડી, લખતર, આ બધા સેન્ટરોમાં આવનારી 12 થી 48 કલાક સુધી ધોધમાર વરસાદો પણ પડી શકે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં રાપર, અડેસર અને ઉપર મિત્રો જુઓ તો ચરાણકાના અને જે ઉત્તર ગુજરાત બોર્ડર પાસેના જે ભાગો છે ત્યાં આગળ છૂટા છવાયા વરસાદોની આગાહી છે. બાકી ગુજરાતમાં ખાસ મિત્રો કોઈ મોટો એવો વરસાદ મધ્ય અને ઉત્તર ગુજરાતને છોડીને હવે પડવાનો નથી. એટલે ટૂંકમાં છેલ્લી 1 મિનિટમાં તમને આજનું અને આવનારા 5 દિવસ સુધીનું હવામાન તમને ટૂંકમાં અહીંયા સમજાવું તો ગુજરાતમાં આજે 14 તારીખે રાત્રિ સુધી સારો એવો વરસાદ જે છે તમને નોંધાતો જોવા મળશે. ઘણી જગ્યાએ 15 અને 16 તારીખે વરસાદનું જોર એકદમ જે છે તે મિત્રો ઘટતું જોવા મળશે, પરંતુ ઝાપટા જે છે તે મિત્રો શરૂ જ રહેશે. ખાસ કરીને કયા કયા ગામોમાં રહેશે એ તો હું તમને દરરોજનો વિડીયો જ્યારે મૂકીશ ત્યારે અપડેટ આપતો રહીશ. પછી વાત કરીએ 17 તારીખની તો 17, 18, 19 તારીખ વચ્ચે બંગાળની ખાડીનું જે પ્રેશર છે એ ગુજરાત તરફ આવી રહ્યું છે, વેલમાર્ક લો પ્રેશર. એ સિસ્ટમ વિશે હજુ આપણી પાસે પૂરતી માહિતી નથી, કારણ કે સિસ્ટમ જ્યારે વધારે નજીક આવશે ને પ્રોપર આકાર લેશે ગુજરાત નજીક, ત્યારે આપણે એના વિશે પ્રોપર વિડીયો બનાવીને આવનારા સમયમાં તમને જે છે તે રેગ્યુલર
રેગ્યુલર અપડેટ અને માહિતી આપતા રહીશું. આજ માટે જે છે તો વિડીયોની અંદર આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, અને સાથે મિત્રો કયા ગામથી તમે આ વિડીયો જોયો છો કોમેન્ટમાં લખી દેજો. ફરી મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.